હું આપને કહું કે કદાચ એમનો કોઈ વ્યક્તિ સામે કોઈ નેતા સામેનો વિરોધ હોઈ શકે અને સ્વાભાવિક છે કે વિરોધ એમની લાગણી દુભાણી છે પરંતુ આખો દેશ અને આ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ માટે લોકોને ખૂબ પ્રેમ છે. લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે. એટલે નાની મોટી કોઈ પાર્ટીના કોઈ આગેવાનથી જે કંઈ ભૂલો થઈ છે એમણે વારંવાર માફી પણ માગી છે, પરંતુ જે કંઈ ભૂલો થઈ છે એના કારણે એક વ્યક્તિ સામે એમનો ગુસ્સો છે. એ વ્યક્તિ સામેનો ગુસ્સો છે, આખી પાર્ટી સામેનો નહીં. નરેન્દ્રભાઈને લોકો ખૂબ પ્રેમ કરે છે. જે કંઈ ભૂલ થઈ છે એના માટે પાર્ટી અને તમામ લોકોએ વારંવાર, અને આ તો બહુ મોટો વિશાળ મનવાળો છાત્રત્વવાળો સમાજ છે, વારંવાર એની માફી માગી છે. પરંતુ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો છે. ચૂંટણીઓથી સમાજો જુદા ના પડે, ચૂંટણી આવતી રહે, દરેક પોતપોતાની વિચારધારાથી આઈડિયોલોજીથી કામ કરતા હોય. હું આપને કહું કે કદાચ એમનો કોઈ વ્યક્તિ સામે કોઈ નેતા સામેનો વિરોધ હોઈ શકે અને સ્વાભાવિક છે કે વિરોધ એમની લાગણી દુભાણી છે, પરંતુ આખો દેશ અને આ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ માટે લોકોને ખૂબ પ્રેમ છે. લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે. એટલે નાની મોટી કોઈ પાર્ટીના કોઈ આગેવાનથી જે કંઈ ભૂલો થઈ છે એમણે વારંવાર માફી પણ માગી છે, પરંતુ જે કંઈ ભૂલો થઈ છે એના કારણે એક વ્યક્તિ સામે એમનો ગુસ્સો છે. એ વ્યક્તિ સામેનો ગુસ્સો છે, આખી પાર્ટી સામેનો નહીં. નરેન્દ્રભાઈને લોકો ખૂબ પ્રેમ કરે છે. જે કંઈ ભૂલ થઈ છે એના માટે પાર્ટી અને તમામ લોકોએ વારંવાર, અને આ તો બહુ મોટો વિશાળ મનવાળો છાત્રત્વવાળો સમાજ છે, વારંવાર એની માફી માગી છે. પરંતુ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો છે. ચૂંટણીઓથી સમાજો જુદા ના પડે, ચૂંટણી આવતી રહે, દરેક પોતપોતાની વિચારધારાથી આઈડિયોલોજીથી કામ કરતા હોય. હું આપને કહું કે કદાચ એમનો કોઈ વ્યક્તિ સામે કોઈ નેતા સામેનો વિરોધ હોઈ શકે અને સ્વાભાવિક છે કે વિરોધ એમની લાગણી દુભાણી છે, પરંતુ આખો દેશ અને આ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ માટે લોકોને ખૂબ પ્રેમ છે. લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે. એટલે નાની મોટી કોઈ પાર્ટીના કોઈ આગેવાનથી જે કંઈ ભૂલો થઈ છે એમણે વારંવાર માફી પણ માગી છે, પરંતુ જે કંઈ ભૂલો થઈ છે એના કારણે એક વ્યક્તિ સામે એમનો ગુસ્સો છે. એ વ્યક્તિ સામેનો ગુસ્સો છે, આખી પાર્ટી સામેનો નહીં. નરેન્દ્રભાઈને લોકો ખૂબ પ્રેમ કરે છે. જે કંઈ ભૂલ થઈ છે એના માટે પાર્ટી અને તમામ લોકોએ વારંવાર, અને આ તો બહુ મોટો વિશાળ મનવાળો છાત્રત્વવાળો સમાજ છે, વારંવાર એની માફી માગી છે. પરંતુ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો છે. ચૂંટણીઓથી સમાજો જુદા ના પડે, ચૂંટણી આવતી રહે, દરેક પોતપોતાની વિચારધારાથી આઈડિયોલોજીથી કામ કરતા હોય. હું આપને કહું કે કદાચ એમનો કોઈ વ્યક્તિ સામે કોઈ નેતા સામેનો વિરોધ હોઈ શકે અને સ્વાભાવિક છે કે વિરોધ એમની લાગણી દુભાણી છે, પરંતુ આખો દેશ અને આ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ માટે લોકોને ખૂબ પ્રેમ છે. લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે. એટલે નાની મોટી કોઈ પાર્ટીના કોઈ આગેવાનથી જે કંઈ ભૂલો થઈ છે એમણે વારંવાર માફી પણ માગી છે, પરંતુ જે કંઈ ભૂલો થઈ છે એના કારણે એક વ્યક્તિ સામે એમનો ગુસ્સો છે. એ વ્યક્તિ સામેનો ગુસ્સો છે, આખી પાર્ટી સામેનો નહીં. નરેન્દ્રભાઈને લોકો ખૂબ પ્રેમ કરે છે. જે કંઈ ભૂલ થઈ છે એના માટે પાર્ટી અને તમામ લોકોએ વારંવાર, અને આ તો બહુ મોટો વિશાળ મનવાળો છાત્રત્વવાળો સમાજ છે, વારંવાર એની માફી માગી છે. પરંતુ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો છે. ચૂંટણીઓથી સમાજો જુદા ના પડે, ચૂંટણી આવતી રહે, દરેક પોતપોતાની વિચારધારાથી આઈડિયોલોજીથી કામ કરતા હોય.